મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતે લીધો મોટો નિર્ણય. અમેરિકા પાસેથી 1.76 લાખ ટન એલપીજી ખરીદી. શું આ ભારતનો પ્લાન બી છે? નમસ્કાર મિત્રો, હું દેવ ખત્રી. સ્વાગત છે આપનું યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વિશ્વભરના ઇંધણ સપ્લાય પર જોવા મળી રહી છે અને આ પરિસ્થિતિમાં ભારતે પોતાની ઉર્જા સુરક્ષા મજબૂત કરવા એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મધ્ય પૂર્વમાંથી એલપીજી સપ્લાયમાં ઘટાડો થતા ભારતે હવે પશ્ચિમ એશિયા પરની નિર્ભરતા ઘટાડવા તરફ આગળ વધ્યું છે. તાજેતરમાં ભારતે અમેરિકા પાસેથી 1,76,000 ટન એલપીજી ખરીદ્યો છે. S&Pના અહેવાલ મુજબ ભારતની એલપીજી આયાતમાં ઘટાડો નોંધાયો છે, જે 3.22 લાખ ટનથી ઘટીને 2.65 લાખ ટન થઈ ગઈ છે. ખાસ કરીને પશ્ચિમ એશિયાથી આવતો પુરવઠો માત્ર 89,000 ટન સુધી સીમિત રહી છે. આ પરિસ્થિતિમાં અમેરિકા ભારત માટે એક મહત્વપૂર્ણ વિકલ્પ બની રહ્યું છે. અનુમાન છે કે 2026માં ભારત લગભગ 2.2 મિલિયન ટન એલપીજી અમેરિકાથી આયાત કરશે. સાથે સાથે ભારત રશિયા અને જાપાન જેવા દેશો પાસેથી પણ વિકલ્પો શોધી રહ્યું છે. પરિવહન સમય અહીં મોટો ફેક્ટર છે. પશ્ચિમ એશિયા 7 થી 8 દિવસ, રશિયા અને જાપાન 35 થી 40 દિવસ, અમેરિકા આશરે 45 દિવસ. લાંબા સમય છતાં ભારત સપ્લાય સુનિશ્ચિત કરવા આ લાંબા દરિયા માર્ગો અપનાવી રહ્યું છે. જાણકારોના મતે મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારતે સમયસર યોગ્ય નિર્ણય લીધો છે. આ પગલું દેશમાં એલપીજીની અછત અટકાવવા અને ઉર્જા સુરક્ષિત મજબૂત બનાવવા માટે મદદરૂપ થશે. આવી જ અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરીને તમારો મત જરૂરથી લખજો. હું દેવ ખત્રી, જોડાયેલા રહું યોર ન્યૂઝ સાથે. ધન્યવાદ.